चलो बेटा 12 साइंस चैप्टर बीजू लेक्चर नंबर 3 रिविजन आपणे करावीए छे। रिविजन से एमां लेक्चर तीजो छे, लेक्चर तीजो छे नो सर आवशे शुं कयो दाखलो हतो आपणे उदाहरण 2.8 सर रकम वाँचो। डाइलेक्ट्रिक अचळांक K धरावता द्रव्यना एक ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે, हाँ પરંતુ તેની જાડાઈ 3/4D છે, જ્યાં D એ બે પ્લેટ વચ્ચેનું અંતર છે। જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય? पहला एक काम करिए, पहला कैपेसिटर ने बे प्लेट वच्चेनु अंतर डी लई लीए। पहला सादू कि ज्यारे बंने वच्चे मात्र हवा होय, हवा તમારા દીકરાઓને ખબર પડવી જોઈએ માત્ર હવા હોય, ધ્યાન રાખજો માત્ર હવા હોય ત્યારની વાત છે। હવા હોય આ વચ્ચે હવા છે અને આ છેદનું ક્ષેત્રફળ એ છે, બંને પ્લેટ વચ્ચેનું અંતર ડી છે, બંને પ્લેટ વચ્ચેનું અંતર ડી છે, બરાબર। અને ત્યારે હવા શૂન્ય અવકાશ, હવા એટલે એ લોકો શૂન્ય અવકાશ લે છે અને શૂન્ય અવકાશ માટે વિદ્યુત ક્ષેત્ર એ લોકોએ E0 કીધું છે ત્યારે, કારણ કે એક પ્લેટ પ્લસ આવે તો બીજી પ્લેટ માઇનસ આવે તો ત્યારે એના વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઇનસ તરફ E0 કીધું છે। આ અંદર આવે E0 હોય, બરાબર। અને હવા હોય ત્યારે આ બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 છે, પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 છે। હવા હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 છે। તો શરૂઆતમાં બુદ્ધિ ચાલવી જોઈએ। તો શરૂઆતમાં વાત કરો તમે, શરૂઆતમાં એનું વિદ્યુત ક્ષેત્ર થશે તમારું E0, E0 બરાબર તો V0/D થાય। આમાં દીકરાઓને ખબર છે। હા, આના પરનો વીજભાર, કારણ કે આ કેપેસિટર છે, આ કેપેસિટરની જે પ્લેટ છે એના પરનો વીજભાર, આ કેપેસિટરની પ્લેટ પરનો વીજભાર Q છે, એટલે કેપેસિટરની પ્લેટ પરનો વીજભાર Q છે। તો તમે જો કેપેસિટન્સ લખો C0 તો C0 ઇઝ ઇક્વલ ટુ Q/V એટલે V0 આવે। આ શરૂઆતમાં છે। હવે ખાસ અગત્યની વસ્તુ છે કે આની અંદર આની આ જે બે પ્લેટ હતી, આ બે પ્લેટ, તો એ બે પ્લેટ વચ્ચે એક તમે જાડો ચોસલો મૂકવાનો છે, આમ એક ચોસલો, આ ચોસલો છે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક K છે। એટલે હવે આપણી પાસે બે વસ્તુ આવે, બે ભાગ પર, એક માધ્યમ અને એક હવા। તો હવે મારા દીકરા વિદ્યુત સ્થિતિમાન V લખે તો મેં તમને સમજાવેલું, V હવા પ્લસ V માધ્યમ એમ લખવાનું। V હવા, V બરાબર ED તો એ આવશે E0D આવ્યું। હા ED, પણ D હવા કેટલો છે, આખો છે ને એ D છે, આખું D છે, ધ્યાન આપજો। પણ એમાંથી કેટલા ભાગમાં 3/4 જાડાઈનો ચોસલો છે, આની જે જાડાઈ છે એ 3/4D છે, તો આ થશે તમારો D/4। એટલે હવાવાળો ભાગ કેટલો છે, હવામાં વિદ્યુત ક્ષેત્ર E0 પણ એનો ભાગ કેટલો છે, ચોથો ભાગ, એટલે અહીંયા આવે D/4 પ્લસ અહીંયા આવશે માધ્યમ છે, માધ્યમ છે એટલે E આવે E, અને માધ્યમની જાડાઈ કેટલી છે 3/4D, 3/4D। હજી વ્યવસ્થિત લખો તો E0 D/4 પ્લસ E માધ્યમનું વિદ્યુત ક્ષેત્ર એ ખબર હોવું જોઈએ, E બરાબર E0/K, Kમાં ભાગનું થાય વિદ્યુત ક્ષેત્ર, તો આવશે E0/K કૌંસમાં 3/4 ઇન્ટુ D, આમાં આવે। હવે થોડાક આગળ વધીએ આપણે અને કિંમત મૂકવાની મારા દીકરાઓની ઈચ્છા થાય તો આમાંથી ઘણું બધું બહાર નીકળશે। E0D કોમન કાઢો, E0D કોમન કાઢો તો અંદર વધશે શું, અને 4 પણ કોમન નીકળે તો અંદર વધશે શું, 1 પ્લસ 3/K, 1 પ્લસ 3/K, 1 પ્લસ 3/K, બરાબર। તો 1 પ્લસ 3/K તો વ્યવસ્થિત લખો E0D/4K, લસા લઈ લીધો અને અહીંયા આવશે K+3, આ તમારો V આવ્યો, V। પણ તમારે V નથી શોધવાનું, તમારે C શોધવાનું છે, C। અને થોડુંક વ્યવસ્થિત જો તો આપણે અહીંયા જો આવ્યું, જો આવ્યું, આ જો આવ્યું, V0 બરાબર E0D થાય, V0 બરાબર E0D થાય, એટલે આ તમારું થઈ જાય V0D
V0/4K ઇન્ટુ K પ્લસ 3 આ આવ્યું V આવ્યું. તમારે C શોધવાનું. C બરાબર તો Q/V. તમે ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂકો તો એના હાથે ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂકવાથી તમારા વિદ્યુત બળમાં ફરક ને હા કેપેસિટન્સ બદલાશે. કેપેસિટન્સ કે ગણો થાય એ આપણે ભણી ગયા. કેપેસિટન્સ કે ગણો થાય બેટા, કેપેસિટન્સ કે ગણો થાય. પણ એક વસ્તુ સમજજો, કેપેસિટન્સ કે ગણો થાય ને પણ આપણે એને કોઈ બેટરી સાથે નથી જોડ્યું. જો બેટરી સાથે જોડ્યું હોત ને તો વિદ્યુત બળ બદલાય, પણ આપણે એને બેટરી સાથે નથી જોડ્યું એટલે C ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત બળ Q/V જ રહેશે. અને આ Vની કિંમત મૂકી દેવાની એટલે Q બાય આ Vની કિંમત મૂકું તો V0/4K છેદનો છેદાંશમાં એટલે 4K ઉપર આવશે, છેદમાં K પ્લસ 3 આવશે. Q/V0 એ તો C0 છે. તો તમારું સૂત્ર આવી ગયું C ઇઝ ઇક્વલ ટુ 4K છેદમાં K પ્લસ 3 ઇન્ટુ C0. સાબિત થઈ ગયું. જો બહુ મસ્ત દાખલો છે આ. હવે મુજબ 10 માઇક્રોફેરાડેના 4 કેપેસિટરોનું એક નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે. આમ છે અને અહીંયા 500 વોલ્ટના સપ્લાય સાથે જોડ્યું છે, પ્લસ અને માઇનસ. સૌથી પહેલાં મારા દીકરાઓને આની સમતુલ્ય આકૃતિ દોરતા આવડવી જોઈએ. સમતુલ્ય આની સમતુલ્ય આકૃતિ કમ્પ્લીટ દોરતા આવડવી જોઈએ. બીજું બધું આવડે કે ન આવડે, એની સમતુલ્ય આકૃતિ દોરું તો આ 3 છે ને શ્રેણીમાં થાય એટલે આમ થાય. જોજો ખાસ. એની સમતુલ્ય આકૃતિ તો આ રીતે થશે 1 2 3 4. આ 500 વોલ્ટ છે, બધા એક સરખા જ છે. આ પ્લસ અને માઇનસ C1 બધા એક સરખા છે, બધા એક સરખા એટલે C1 બરાબર C2 બરાબર C3 બરાબર C4 બધા 10 માઇક્રોફેરાડે છે. બધા જ કીધું છે, મહેનત કીધું એ લોકોએ કીધું છે. એટલે આ C1 આ C2 બધાને તમે પકડશો બધા જ 10 માઇક્રોફેરાડે છે બેટા. આ C3 આ C4 બધા જ 10 માઇક્રોફેરાડે છે. ચાલુ કરી દેવાનું. જો સૌથી પહેલા હું આ દાખલા કરું તો દરેક પરનો વિદ્યુત ભારને એક સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું કીધું હતું. મારું સૌથી પહેલું કામ, મને અહીંયા વોલ્ટેજ મળી ગયા છે. સમજો, મને અહીંયા વોલ્ટેજ મળી ગયા છે. મારે Q અહીંયાથી કેટલો નીકળે ને એ મારે શોધવો પડે. અહીંયાથી Q કેટલો નીકળે એના પર હું ધ્યાન આપું, પછી એ Q વેચતો જાઉં. એ રીતે થાય. પહેલી રીત એવી છે Q વાળી રીત. જો Q વાળી રીત તમને સમજાવું છું પહેલાં તો કંઈ કરવાનું નહીં. તમને ચલો C છે, આખા દાખલા નહીં ગણી છે બેટા. પહેલાં આ 3 શ્રેણીમાં છે. જો ટૂંકમાં મારો કોઈ પોયરો લખાવશે C1 C2 C3 શ્રેણીમાં છે. પહેલાં ચલો અહીંયાથી લખાવો. પહેલાં તો C1 C2 અને C3 શ્રેણીમાં છે એટલે એમના 3ને સમતુલ્ય આવશે C ડેશ 1/C ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 આવે બરાબર. એટલે C ડેશ તમને મળી ગયો. પછીનો ટોપિક આવશે C ડેશ અને C4. આ બે આ જે C ડેશ અને C4 સમાંતર છે. ચલો એ બે સમાંતર હોય તો C પરિણામી C બરાબર C ડેશ પ્લસ C4 એટલે તમને C મળી ગયો. C મળ્યો. તમારી પાસે V છે, V છે 500 વોલ્ટ તો તમને એના પરથી Q મળે. Q ઇઝ ઇક્વલ ટુ CV આવી ગયો. Q ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું બેટા? CV. ધ્યાન આપજો ખાસ. Q ઇઝ ઇક્વલ ટુ CV આવી ગયું. મારા પોયરાઓનું કામ થઈ ગયું. Q ઇઝ ઇક્વલ ટુ CV બરાબર. તમને Q મળ્યો. હવે આ 500 વોલ્ટ છે તો તરત ઊંઘમાંથી અમારા દીકરાઓને ખબર પડી જોઈએ આ 500 વોલ્ટ છે એટલે આને અહીંયા 500 વોલ્ટ જ મળે. કેમ? કારણ કે આ સમાંતરમાં છે એની સાથે. એટલે જો તમારી પાસે હવે અહીંયા ધ્યાન આપજો, અહીંયા Q કંઈક સમથિંગ આવે. હું આંકડામાં નથી પડતો, આંકડો જે પણ હોય. આંકડો દાખલા તરીકે અહીંયા X છે એટલે મને Q મળ્યો. આ 500 વોલ્ટ છે અને મારી પાસે C4 છે. C4 કેટલો છે? 10 માઇક્રોફેરાડે. જો ધ્યાન આપજો. અને V4 એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ આટલો હોય તો એ 500 વોલ્ટ છે. તો એના પરથી મને Q4 મળી જશે. Q4 મને મળે. Q4 બરાબર શું થાય બેટા? C4V4.
જો મને Q4 મળી ગયો, મારી પાસે Q4 મારી પાસે છે, તો મને આ ઉપર જતો જે Q ડેશ છે એ મળી જાય. કારણ કે આકૃતિ પરથી નાના છોકરાને ખબર પડે, આકૃતિ પરથી ખબર પડે કે Q બરાબર Q ડેશ પ્લસ Q4 થાય. Q આપણે આ શોધ્યો એ, Q4 એટલે આ શોધ્યો એ, તો આપણે તો શોધવાનું શું છે? Q ડેશ બરાબર શું થશે? Q માઇનસ Q4. અને આ ત્રણે શ્રેણીમાં છે, જોજો ધ્યાન આપજો, C1, C2 અને C3 આ બધા શ્રેણીમાં છે. હવે આ બધા શ્રેણીમાં હોય તો નાના છોકરાને ખબર પડે, શ્રેણીમાં આપણે ભણી ગયા Q1 બરાબર Q2 બરાબર Q3, બધાના વિદ્યુતભાર સરખા અને Q ડેશ જેટલા. વાર્તા પૂરી. બહુ જ મસ્ત દાખલો જો, અને આપણે કલાક સમજાવેલો, અડધો કલાક, હવે 10 મિનિટમાં ખબર પડ્યા. અથવા એ ન કરવું હોય તો આ 500 વોલ્ટ છે, બરાબર. આ તમે આ જેમ સુઈ દો, Q4 બરાબર તમે સુઈ દો. અથવા બીજી રીત છે, અથવા તમને C4 તમારી પાસે છે, V4 તમે જોઈન કરી દીધું, સર V4 કેટલો છે? 500 વોલ્ટ, સર એ પણ અમારી પાસે છે, તો તમને Q4 છે ને એ મળી જાય છે સીધું. Q4 બરાબર C4 V4, બરાબર. તો અમારા દીકરાઓને એમ નથી કરવું. મારા દીકરા કે ના સર અમારે આમ નથી કરવું, તો કાંઈ વાંધો નહીં. ચલો પહેલાં આટલું તમારાથી થઈ ગયું, આટલું તમારો પહેલો ભાગ થઈ ગયો. હવે શું કરવાનું? અહીંયા ધ્યાન આપો. આ જે 500 વોલ્ટ છે આ ત્રણમાં એક સરખા વેચાય છે, એટલે એનો મતલબ શું થયો? V1 બરાબર V2 બરાબર V3, ત્રણના વોલ્ટેજ એ 500 વોલ્ટનો ત્રીજો ભાગ હોય, તો તમને બધાના V મળી ગયા, તો તમને Q મળી જાય. Q1 બરાબર C1 V1, Q2 બરાબર C2 V2 અને Q3 બરાબર C3 V3. આ બેમાંથી કોઈ પણ રીતે તમે દાખલો કરી શકો. ચલો બેટા, ઉદાહરણ 2.10 છે. એમાં બહુ શાંતિથી પહેલાં એમ કીધું છે, બીજું બધું જવા દે. ચલો વાંચ બેટા, 2.10 વાંચ રકમ. ફેરાડેના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે. તો કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે? પછી બસ પૂરી. કેપેસિટરનું બીજું બી, કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 પિકોફેરાડેના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. હવે આ તંત્ર વડે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે? પહેલા અહીંયા ધ્યાન આપો. આ પહેલું કેપેસિટર છે તમારું, આ C છે, જેને તમે એક બેટરી સાથે જોઈન્ટ કરો છો, બરાબર. જેને તમે એક બેટરી સાથે જોઈન્ટ કરો છો, જેનો વિદ્યુત સ્થિતિમાન V છે. હું બાકી બધામાં નહીં પડીશ. જેનો વિદ્યુત સ્થિતિમાન V છે, તો પહેલાં તમને આની સ્થિતિ ઉર્જા પૂછી છે, તો તમારી પાસે C અને V છે, તો Q તમને મળી જાય. Q ઇઝ ઇક્વલ ટુ CV. કારણ કે આમાંથી કેટલો વિદ્યુત ભાર નીકળે અને કેપેસિટીને મળ્યો એ આપણને ખબર પડવી જોઈએ. તો તમને Q મળી જાય. Q ઇઝ ઇક્વલ ટુ CV. તમારો Q તમારી પાસે આવી ગયો. ચલો, Q આવે એટલે આપણે ખુશ થઈ જવાનું, ભાઈ Q આવી ગયો, એ મજા આવી, Q આવી ગયો. પછી કોનો વારો? મારો જ વારો. તમારે Q આવી ગયો બેટા. Q આવી જાય તો Q ઇઝ ઇક્વલ ટુ CV. મારા દીકરાઓએ લખી નાખ્યું. પછી એની સ્થિતિ ઉર્જા તમારી પાસે સૂત્ર આવે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર U ઇઝ ઇક્વલ ટુ 1/2CV² પણ લખી શકો, Q²/2C પણ લખી શકો, અને 1/2QV પણ લખી શકો. તમારે જે લખવું એ લખાય. કારણ કે તમારી પાસે બધી જ વસ્તુ છે, Q છે, C છે, V છે, એટલે Q શોધવું જ પડશે. કારણ કે આ કેપેસિટર હતો, આ કેપેસિટરે બેટરી સાથે જોઈન્ટ કર્યો એટલે આટલો વિદ્યુત ભાર એને લીધો. પછી એમ કહે છે, પછી એ લોકો એવું કહે છે કે આ જે કેપેસિટર છે એને એના જેવા જ બીજા કેપેસિટર સાથે જોડવામાં આવે, અહીંયાથી એને દૂર કરવામાં આવે. આ યાદ રાખવાની ઘટના. હવે આને એક કામ કરીએ આપણે. આ જે કેપેસિટર છે C અને આ આપણો C ડેશ, પણ યાદ રાખવાનું કે ભાઈ અહીંયા C બરાબર C ડેશ છે. બંને કેપેસિટર સરખા કીધા છે. જો બંને કેપેસિટર સરખા કી તો પહેલા વીજભાર આના પર કેટલો હતો? Q. સરખા કેપેસિટર હોય તો આનો પરનો વીજભાર Q/2 થઈ જાય અને આના પરનો વીજભાર Q/2 થઈ જાય. સ્પીકર બંધ રાખો બેટા. બંનેના પરનો વીજભાર Q/2 થઈ જાય બેટા. સમજો. બસ આપણું કામ થઈ ગયું. બંને પરનો વીજભાર મળે તો આ પહેલો કેપેસિટર લઈ લઈએ. આ પહેલો, અને પહેલો કિસ્સો કહી દો.
બરાબર. તો પહેલો કેપેસિટરની સ્થિતિ ઉર્જા U1 બરાબર શું આવશે? બેની સરખી જ આવે. U1 બરાબર આ Q/2 છે. વિદ્યુત ભાર પર ધ્યાન આપજો, અડધા અડધા વહેંચાઈ ગયા છે. વિદ્યુત ભાર અડધા અડધા વહેંચાઈ ગયા છે. તો સૂત્ર આપણું શું આવશે બેટા? Q, એક કામ કરો અને C1 કહી દેવું, અને Q1 કહી દેવું, અને C2 કહી દેવું, અને Q2 કહી દેવું. આ C1 બરાબર C2 અને C1 કહી દેવું. તો C1V સ્ક્વેર એમ. આ Q છે. આ પહેલો કેપેસિટર C1, એના જેવો બીજો, તો અડધો અડધો થઈ ગયો. તો U1 બરાબર શું આવશે? બોલો ફટાફટ. U1 બરાબર શું આવશે? Q1 સ્ક્વેર બાય ટ્વાઇસ C1. એ જ રીતે U2 બરાબર શું આવશે? Q2 સ્ક્વેર બાય ટ્વાઇસ C2 એમ. આ પહેલો કેપેસિટર એટલે Q બરાબર C1V. આટલો વિદ્યુત ભાર બેટરીમાંથી બહાર આવ્યો, આને મળ્યો. તો સ્થિતિ ઉર્જા U બરાબર કોઈ પણ સૂત્રના અંદર તમે કિંમત મૂકી શકો. બરાબર. V1 એટલે આ એકલો હતો. હવે બીજો કેપેસિટર તમે આની સાથે જોડો તો આના પરથી વિદ્યુત ભાર આમાં જાય. તો આનો વિદ્યુત ભાર Q/2 હતો. તો આનામાં પણ Q/2 જાય. બંનેમાંથી અડધા અડધા થઈ ગયા Q/2. તો આની સ્થિતિ ઉર્જા U1 બરાબર, જો આ સરખા છે એટલે આવું કરી શકો. સરખા ન હોય તો અહીંયા કીધું છે કે C1 બરાબર C2 છે, એટલે તમે આ રીતે અડધા અડધા ડાયરેક્ટ વહેંચી શકો. Q/2. સરખા ન હોય તો ન વહેંચાય બેટા. તો શું અહીંયા બાજુમાં હું કરાવું છું. પછી Q1 સ્ક્વેર બાય ટ્વાઇસ C1, U2 બરાબર Q2 સ્ક્વેર બાય ટ્વાઇસ C2. આ તમારી આવી ગઈ. તો સ્થિતિ ઉર્જા U ડેશ આ શરૂઆતમાં છે, અને આ અંતે છે. તો U ડેશ ઇઝ ઇક્વલ ટુ U1 પ્લસ U2. તમને એનો ફેરફાર પૂછ્યો છે, ફેરફાર. તો જો ફેરફાર પૂછ્યો હોય તો ડેલ્ટા U બરાબર U ડેશ માઇનસ U આ રીતે થાય. કારણ કે આમાં શું થશે? વિદ્યુતભાર અહીંયા સુધી પહોંચી ગયો. પછી આનો વિદ્યુતભાર જ્યારે બીજી પ્લેટો ઉપર જાય ને, ત્યારે વાહક તારમાં કેટલીક ઉર્જા એની શું થાય બેટા? વ્યય પામે. એટલે કેટલીક ઉર્જા એ પોતાની કેટલીક ઉર્જા શું કરે દીકરા? ગુમાવે. આ વસ્તુ ધ્યાન રાખજો. આ વસ્તુ છે. પણ સર અહીંયા તો બે કેપેસિટર સરખા છે. હવે એક વસ્તુ વિચારો કે સર કેપેસિટર સરખા ન હોય તો અંદર નથી એવું ચોપડીમાં, પણ તમારી સમજૂતી માટે હું ચલાવું છું. કેપેસિટર સરખા ન હોય તો આમ છે. ચલો, એક કેપેસિટર આવ્યું, એવરેજ ન આવે. કેમ એવરેજ? એટલે ખબર ન પડી બેટા. મને એકવાર કહીશ માં દીકરો. બંનેના વિદ્યુત ભારનો સરવાળો ભાગ્યા 2 એમ ન થાય. હવે યાદ રાખો, બંનેના વિદ્યુત ભારનો સરવાળો. આ બે સમાંતર છે. જો આ બંને સમાંતર છે. આ વધારાનું છે તમારું G ની સમજી લો. આ બંને વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન V સમાન છે. એટલે આપણે આમ લખવું પડે V1 બરાબર V2. સમજો ખાસ. તો V એટલે C ઇઝ ઇક્વલ ટુ Q/V. તો V ઇઝ ઇક્વલ ટુ Q/C. તો Q1/C1 ઇઝ ઇક્વલ ટુ Q2/C2. બેમાં વીજભાર સરખા ન વહેંચાય. આમાં Q1 હોય તો આમાં Q2 હોય. શરૂઆતનો Q હતો, આની પાસે Q આવેલો. આ જ્યારે બેટરી સાથે જોડ્યો તો આના પરનો વિદ્યુત ભાર આપણને Q મળ્યો. અને બીજા કેપેસિટર સાથે જોડું તો વહેંચાઈ જાય. આમાં સરખા હતા એટલે આપણે Q/2 વહેંચીને એટલે ડાયરેક્ટ આ પદ મૂકી દીધું. આમાં સરખા નથી એટલે આમાં Q1 છે તો આમાં Q2 છે. આપણને ખબર નથી કેટલા છે. હા, પણ બંને સમાંતર છે એટલે બંનેના વોલ્ટેજ સરખા. V1 બરાબર V2. હવે કંઈ કરવાનું નહીં. Q1/Q2 ઇઝ ઇક્વલ ટુ C1/C2. હવે એકવાર અંશમાં યોગ લઈ લો. અંશમાં યોગ. ચલો, અંશમાં યોગ લો તો શું થાય બેટા? Q1 પ્લસ Q2 છેદમાં Q2 ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 છેદમાં C2. આ તો કેપિટલ Q થઈ ગયો. તો બાળકો Q1 પ્લસ Q2 આ બેના વીજભારનો સરવાળો. તો પહેલો જેટલો મૂળ વિદ્યુત ભાર હતો એટલો થઈ જાય કેપિટલ Q. તો Q/Q2 ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 છેદમાં C2. તો Q2 બરાબર QC2 છેદમાં C1 પ્લસ C2. આવી ગયું. આ રીતે તમને પહેલાં Q2 મળે. સમજો બરાબર. પછી છેદમાં યોગ લઈ લો. છેદમાં અથવા તો ડાયરેક્ટ Q1 બરાબર કેપિટલ Q માઇનસ Q2 કરો તો એ તમને મળી જાય. છેદમાં યોગ ન લેવો હોય તો આ રીતે ડાયરેક્ટ. એટલે આમ તમારે પહેલા Q શોધવા પડે,
અને Q1 ને Q2 મળે પછી એ બે કિંમત આની અંદર મૂકવાની એટલે તમને U1 ને U2 મળે પછી છે તમે તફાવત શોધી શકો એટલે એટલો જટિલ સર બંને સમાન થોડી છે તો કેપિટલ કેમ જાઓ છો યાર ચલો અહીંયા આને 2 મિનિટ ભૂલી જા સિમ્પલ વસ્તુ સમજ કે આને બેટરી સાથે જોડો તો આની પાસે Q આવ્યો આને બેટરી સાથે 20 વોલ્ટની બેટરી સાથે કેપેસિટર C1 ને જોઈ લો તો આના પરનો વિદ્યુતભાર Q આવ્યો હવે બેટરીને કાઢી નાખું છું બેટરીને કાઢી નાખી અને એને C2 સાથે જોડું C2 સાથે હું જોડું તો C2 સાથે જોડું તો કયો વીજભાર વહેંચે આના પરનો જે વીજભાર હતો એ જ અડધો આના પર આવે અડધો નહીં સરખા હતા એટલે અડધો અડધો આવ્યો પણ હવે સરખા નથી તો થોડાક વહેંચાય તો આના પરથી જ વીજભાર આવી ગયો તો આ વધે દાખલા તરીકે આ 10 છે 10 ઇલેક્ટ્રોન છે બરાબર હવે બીજા કેપેસિટર સાથે જોડું દાખલા તરીકે આને 4 ઇલેક્ટ્રોન લીધા તો આની પાસે કેટલા વધ્યા 6 તો આ બેનો સરવાળો કરવો તો એ 10 જ થવાનો ને Q2 પહેલેથી જ વિદ્યુત પારિત હોય તો થોડો એવું ન હોય બેટા એવું ન આવે સોય દોસ્ત એવું હોય તો પછી રકમ ના એવું હોય તો રકમ બદલાય પાછી બરાબર એટલે એમ ને બેટરી સાથે કર્યું હોય તો એવું ન પૂછે કારણ કે એ પછી આખું અલગ હટકે થઈ જાય આપણે આવું જ પૂછે ચોપડીમાં ગુજકેટમાં ને એવું હાવ અલગ થઈ જાય બેટા એ બરાબર આપણે ખાલી આટલું વિચારો આપણે આ રીતના 2 દાખલા આવી શકે એક આ કે સરખા હોય તો ડાયરેક્ટ વિદ્યુતભાર વેચાઈ જાય અડધા બીજો વિદ્યુતભાર બીજો કેપેસિટર તટસ્થ જ લે તટસ્થ હોય તો આનો વીજભાર કેટલો તો સરખા ન હોય તો 20 સરખા તો આ સૂત્ર મેળવી સીધો આ ગુણોત્તર આ રીતે થાય અને હા MCQમાં તમે ડાયરેક્ટ આ યાદ રાખો ને તો આ સૂત્ર કામનું છે Q2 જોતું હોય તો કેપિટલ Q C2 છેદમાં C1 પ્લસ C2 Q1 જોતું હોય તો કેપિટલ Q C1 છેદમાં C1 પ્લસ C2 ધ્યાન રાખજો એટલે આ અમુક વાર દાખલામાં MCQમાં પૂછવાનો હોય તો આખો દાખલો લખવાનો બેસાય ત્યારે તમને આ યાદ હોવું જોઈએ ચલો આગળ પછી ચલો સ્વાધ્યાયનો પહેલો દાખલો જો પહેલો છે સ્વાધ્યાયનો પહેલો દાખલો એ હું કરાવતો નથી કેમ મારે કરાવવો પડશે કોઈને યાદ છે કેમ હા સ્વાધ્યાયનો પહેલો એટલે ઉદાહરણ પહેલો બેઠો કોઈ ફરક નથી બેઠો જ છે બરાબર ઉદાહરણ કયો છે બીજો છે ને ઉદાહરણ બીજો આપણે જે બેઠો કરાવેલો છે પછી સ્વાધ્યાયનો બીજો છે રકમ જ બેટા 10 સેમીની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. હા ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. સ્થિતિમાન કેન્દ્ર પર શોધવાનું કીધું છે નિયમિત ષટકોણ કીધું હું બીજું બધું જવા દઉં આ વીજભાર બધા જ ક્યુ છે અને બધા જ ધન છે કેટલા છે 6 તો બધાનું અંતર આર જ થાય કેટલી સેમી વાળો કીધો છે 10 સેમી વાળો આ 10 સેમી છે તો નિયમિત કીધો છે ને બેટા એટલે આ બધી બાજુના માપ 10 જ થાય કારણ કે આ ખૂણો 60 નો થાય નિયમિત કીધો છે એટલે આ 60 નો થાય તો આ 10 તો આ બે બાજુ સરખી તો આ બે 10 જ થાય એટલે તમારું અંતર આર બરાબર 10 સેમી જ થાય અને વિદ્યુત સ્થિતિમાન 1 નું પૂછે 1 નું તો 1 નું વિદ્યુત સ્થિતિમાન V = KQ/R પણ આપણે 6 છે તો સંપૂર્ણ વિદેશ = 6V થઈ જાય 6 નો સરવાળો જો માઈનસ હોય ને વિદ્યુત સ્થિતિમાનમાં દિશા ન આવે અદિશ રાશિ છે એટલે બધાનો સરવાળો થાય બેટા પછી સ્વાધ્યાયનો 2.3 બોલો બેટા બે વિદ્યુતભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેમી દૂર આવેલા બિંદુઓ A અને B પર મૂકેલા છે. પછી તો પહેલો તંત્રના કોઈ સ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો અને બીજું આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા. આ બંને એકબીજાથી 6 સેમીના અંતરે આવેલા છે 6 સેમીના અંતરે આવેલા છે આ બંને તો સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે એવું બિંદુ
કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન સરખું હોય એવું બિંદુ અથવા એ પૃષ્ઠ પરના દરેક બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન એક સરખું હોય, એ પૃષ્ઠના દરેક બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન એક સરખું હોય તો એવું માત્ર અહીંયા વચ્ચેનું જ આવે, વચ્ચે કમ્પ્લીટ બરોબર જે વચ્ચે આવશે ત્યાં વિદ્યુત સ્થિતિમાન V બરાબર 0 થઈ જાય. આના દરેક બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન સરખું એટલે કે 0 હોય, બરાબર, કમ્પ્લીટ એના મધ્ય બિંદુ પાસે, બરાબર. અને એમ કીધું છે દિશા ક્યાં હોય, દિશા આ પ્લસ છે ને આ માઇનસ છે, તો વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા પ્લસથી માઇનસ તરફ હોય, પ્લસથી માઇનસ તરફ એટલે કે A થી B તરફ હોય. પછી સ્વાધ્યાયનો ચોથો, બોલો બેટા. 12 સેમી ત્રિજ્યાના એક ગોળાકાર એક સુવાહકની મિનિટ. સપાટી પર સાચી વાત બેટા. 12 સેમી ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 12 સેમી ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. તો એ ગોળાની તરત બહાર અને સી ગોળાના કેન્દ્રથી 18 સેમી અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? આ ગોળો છે, ગોળો છે, ગોળો. ગોળા પર શબ્દ વાપરો છે સુવાહક, ગોળા પર શબ્દ વાપરો છે સુવાહક એટલે આખો આ ગોળો થઈ ગયો. સુવાહક છે મારા દીકરા, સુવાહક એટલે મારા દીકરાઓને ખબર પડી જોઈએ. આમ વિદ્યુત ભાર આખા ગોળામાં હોય પણ સુવાહક છે એટલે બધો જ વિદ્યુત ભાર એની સપાટી પર આવી જાય બેટા, બધો જ, સપાટી પર આવે. બધો જ વીજભાર એની સપાટી પર આવી જાય. એટલે ટૂંકમાં આપણા માટે આ કવચ થઈ ગયું, બરાબર. આની ત્રિજ્યા 12 સેમી છે, 12 સેમી, એની ત્રિજ્યા છે 12 સેમી બતાવવા માટે. તો પહેલા તમને ક્યાં કીધું છે કવચની અંદર, એટલે ગોળો ભલે શબ્દ વાપરો પણ એ આપણા માટે કવચ જ થઈ જાય. તો પહેલા અંદર, એ ભલે ગોળો કીધું હોય પણ એ આપણા માટે કવચ થઈ જાય, કારણ કે વિદ્યુત ભાર બધા 12 છે, સપાટી પર છે એટલે ધાતુ છે એટલે એ આપણા માટે કવચ થઈ જાય. તો અંદરના ભાગમાં પહેલા વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0, સપાટી પર લેવ તો સપાટી પર E ઇઝ ઇક્વલ ટુ KQ, ધારો કે આની ત્રિજ્યા કેપિટલ R છે તો KQ/R². વિદ્યુત ક્ષેત્ર જ છે ને કે સ્થિતિમાન છે, વિદ્યુત ક્ષેત્ર. અને બહારની બાજુ લે, બહાર, તો બહારની બાજુ એટલે આમ કીધું છે R, અહીંયા કોઈક R અંતરે, ને R બરાબર 18 સેમી અંતર આપેલું છે, બહારનું બિંદુ 18 સેમી અંતરે આપેલું છે. તો બહારના બિંદુએ E ઇઝ ઇક્વલ ટુ KQ/r². પૂરું, દાખલો પૂરો. આવા ચમન ચિંતા લંગુર જેવા દાખલા છે. સ્વાધ્યાયનો 2.5 બોલ બેટા. પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પિકોફેરાડે છે. જો પ્લેટો વચ્ચે અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો તેનું કેપેસિટન્સ કેટલું થશે? તેનું કેપેસિટન્સ કેટલું થશે એમ કીધું છે મારા દીકરા. તો પહેલો વસ્તુ જુઓ, પહેલા હવા માટે હું અલગ ભાગ જ પાડી નાખું. હવા માટે આ પ્લેટ છે, આ બંને વચ્ચેનું અંતર D, ક્ષેત્રફળ A, શૂન્યાવકાશ એટલે એપ્સિલોન 0 એટલે C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0A/d થાય હવામાં. અને C ની કિંમતમાં દીકરાઓને આપેલી છે. C ની કિંમત કંઈક કેટલી છે? C ની કિંમત છે, C ની કિંમત C ની 8 પિકોફેરાડે બરાબર એપ્સિલોન 0A/d આવી ગયું આ હવામાં. પછી એમ કહીશ કે આમાં કંઈક માધ્યમ મૂકીએ છીએ આપણે, માધ્યમ 6 ડાઇલેક્ટ્રિક અચળાંક. એટલે આ માધ્યમ મૂકીએ છીએ, બરાબર. બીજું બધું જવા દે મારા માટે. હવે નવું બને C' ઇઝ ઇક્વલ ટુ K ગણો થાય C, K
કે ગણો સી એપ્સિલોન 0 એ બાય ડી. પણ જે ડી છે ને અંતર કેવું કીધું છે બેટા? આપણે એવું કીધેલું કે આ સી બરાબર એપ્સિલોન 0 એ બાય ડી, સી બરાબર એપ્સિલોન 0 એ બાય ડી, બરાબર. તમારા દીકરાઓને ખબર પડવી જોઈએ કે એપ્સિલોન 0 એ બાય ડી. પણ આપણે જો માધ્યમ આવે તો આપણું સૂત્ર આવું આવે, કયું આવે આપણું સૂત્ર? સી ઇઝ ઇક્વલ ટુ, યાદ કરો, સી ડેશ ઇઝ ઇક્વલ ટુ સી કે, આવું સૂત્ર છે આપણું. સી ડેશ ઇઝ ઇક્વલ ટુ સી કે આપણું આવું સૂત્ર છે. એટલે કે ગણું થાય તો કેનો કે, અચળાંકનો કે, અને સી ડેશ ઇઝ ઇક્વલ ટુ કે, એટલે સીની કિંમત મૂકી એપ્સિલોન 0 એ બાય ડી, એપ્સિલોન 0 એ બાય ડી. પણ અંતર શું કીધું છે કિંજલ? અંતર અડધું કરવામાં અડધું. એટલે અહીંયા ડાયરેક્ટ હું ડી બાય 2 લખી નાખું છું. તમારું સૂત્ર થશે સી ડેશ ઇઝ ઇક્વલ ટુ 2k, અને પછી વધે એપ્સિલોન 0 એ બાય ડી, એ તો 8 પીકો ફેરાડે છે. પછી કિંમત મૂકી દેવાની, 2 ગુણ્યા 6 ગુણ્યા 8, અડધું 16, 16 થી તમારા કરતાં પહેલાં ઘડિયાળ લખજો બધા 25 આવી કે 2.5. ખાલી સમજાવી દઉં છું. ચાલ 1-2 મિનિટ જ થશે બેટા. રકમમાં તો સ્વાધ્યાયનો 2.6, 2 મિનિટ કરતાં વધુ નહીં થાય. પાંચ બેટા. દરેક 9 પિકોફેરાડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડેલ છે. હા, સંયોજનોનું કુલ કેપેસિટન્સ કેટલું હશે? ચાલો પહેલાં કુલ કેપેસિટન્સ શ્રેણીમાં છે એટલે એકવાર યાદ કરી દઉં, તમને એ વાર યાદ પણ આવી જાય. શ્રેણીમાં હોય, શ્રેણીમાં તો સી બરાબર શ્રેણીમાં છે એટલે આપણે થોડીક ઉતાવળને અવરોધવાળો લોચો જો હમણાં જ હું કરી નાખતે. સી બરાબર C1, હા, 1/c બરાબર 1/c1 પ્લસ 1/c2 પ્લસ 1/c3 થાય. સી મળી ગયો. પછી તમને એવું કીધું છે દરેક 100 વોલ્ટ, વોલ્ટેજ 100 વોલ્ટ છે, 100 વોલ્ટ સમજો. વોલ્ટેજ કેટલા કીધા છે બેટા? 100 વોલ્ટ, સોરી 120 વોલ્ટ છે, સોરી બોલ્યો હું, 120 વોલ્ટ છે. આ 120 વોલ્ટ છે વોલ્ટેજ. વોલ્ટેજ 120 હોય, 3 એક સરખા છે, 3 એક સરખા છે, બરાબર. જો એટલે આ તમને સી મળી ગયો, સમજો. આ 3 એક સરખા છે, 3 તેથી 3 એક સરખા છે તો 120. આ 3માં વોલ્ટેજ સરખી રીતે વહેંચાઈ જાય, સરખી રીતે. એટલે એનો મતલબ એમ થાય V1 બરાબર V2 બરાબર V3, 120ના 3 ભાગ એટલે V/3 એટલે કેટલા થાય? 40 વોલ્ટ થાય. બધાના વોલ્ટેજ તમને 40 વોલ્ટ મળી જાય. અને પછી તમને બધાના ક્યુ શોધવાના કીધા છે, ક્યુ, બધાના ક્યુ. તો Q1 ઇઝ ઇક્વલ ટુ C1 V1. બધા એક જ આવશે કારણ કે સી પણ સરખા છે, વી પણ સરખા છે, તો બધાનો ક્યુ સરખો જ થશે. અને એમ ન કરવું હોય તો આ રીત મેં નથી તમને કરાવી, બીજી રીત કરાવું, જો ધ્યાન આપજો. એટલે મેં તમને આ દાખલો કરાવ્યો, બીજી રીત કરાવું. જો તમારે આ રીતે ન કરવું હોય તો બીજી રીતમાં તમને જો સી મળી ગયો, પહેલાં સી તમે શોધી લીધો તો તમને ક્યુ મળી જશે, ક્યુ મળી જાય. ધ્યાન રાખજો, ક્યુ સીધો મળી જશે તમને. કેટલો ક્યુ બરાબર શું મળે? સી તમારી પાસે આ શ્રેણીમાં આના પરથી સી મળ્યો તમને, વી તમને આપેલો છે તો ક્યુ બરાબર CV. તો તમને ક્યુ મળી ગયો. તો સમજો આટલો ક્યુ અહીંયા જાય, આમ આ ક્યુ અહીંયા ગયો, આ ક્યુ અહીંયા ગયો. જેવો ક્યુ અહીંયા આવશે મારા દીકરા તો આ 3 શ્રેણીમાં છે તો આપણે ભણી ગયા Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર તો ક્યુ થાય. એટલે 3 ક્યુ તમને મળી ગયો એક જ મિનિટમાં. જુઓ, ચલો આમાં ખબર પડી બેટા શું આવશે? સ્વાધ્યાયનો 2.7 એમાં 9 પીકો ફેરાડે, 2, 3 ને 4 અલગ અલગ છે, બધા અલગ અલગ કીધા છે તમને. 3 કેપેસિટર છે. આ બેટરી છે, 3 કેપેસિટર છે બધા. આ V બરાબર 100 વોલ્ટ છે, આ C1 કેટલા છે એ સોરી અવરોધ દોડ નાખે, કેપેસિટર છે. જોજો આ કેપેસિટર છે બેટા, હવે સુધારવા નથી બેસતું. કેટલા છે? આ 2, 3 અને 4 પીકો ફેરાડ. આ બધા અવરોધ નથી, કેપેસિટર છે. વોલ્ટેજ 100 વોલ્ટ કીધા છે તો પેલા સમતુલ્ય કેપેસિટન્સ એ સી બરાબર બધાનો સરવાળો આવે.
C1 પ્લસ C2 પ્લસ C3 બરાબર, સમતુલ્ય કેપેસિટન્સ. અને પછી તમને વિદ્યુત ભાર કીધો છે, દરેક પરનો વિદ્યુત ભાર. આ V છે, તો આ C1, આ C2 અને આ C3, તો બધા માટે સમાંતરમાં છે. સમાંતરમાં તો સમાંતરમાં હોય તો વોલ્ટેજ સરખા, V બરાબર V1 બરાબર V2 બરાબર V3 થઈ જાય. ત્રણે ત્રણના વોલ્ટેજ એક સરખા, એમાં કોઈ જ ફરક ન પડે, વોલ્ટેજ એક સરખા થઈ જાય. બરાબર, બધાના જ વોલ્ટેજ સરખા. મારું કામ થઈ ગયું, વોલ્ટેજ સરખા એટલું હું બોલ્યો એટલે હું ખુશ થઈ જાઉં. વોલ્ટેજ સરખા. તમને બધાના V ને બધાના C છે તો તમને Q મળી જાય. Q1 બરાબર C1 V1, Q2 બરાબર C2 V2 અને Q3 બરાબર C3 V3. આ રીતે દાખલો પૂરો. હવે જે દાખલો છે એ મસ્ત છે, મસ્ત નહીં, બહુ જ મસ્ત. કયો? 8મો અને 9મો બે ભેગા જ છે. સ્વાધ્યાયનો 8મો એટલે 2.8. ચલો બોલ બેટા. બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ 6 × 10⁻³ મીટર સ્ક્વેર અને બે પ્લેટો વચ્ચેનું અંતર 3 mm છે. આ કેપેસિટર એક મિનિટ પહેલા આટલું જોઈ લઈએ. આટલું જો, અત્યારે હવા છે, હવા, અંતર D, વચ્ચે આવશે ε0, ક્ષેત્રફળ છે A, બધી કિંમત આપેલી છે બરાબર. તો ત્યારે હવા હોય ત્યારે એનું કેપેસિટન્સ કેટલું થાય? C0 બરાબર ε0 A/D. તમને કેપેસિટન્સ મળી જાય. A આપેલું છે, ક્ષેત્રફળ પણ આપેલું છે, D 3 mm પણ આપેલું છે બરાબર. તો કેપેસિટન્સ ગણો એટલે તમારો પહેલો કિસ્સો પતી ગયો. ε0 A/D. પછી હવે આ કેપેસિટરને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો તેની દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હશે? હવે આ જ કેપેસિટરને આપણે એક બેટરી સાથે જોડીએ છીએ. આ કેપેસિટરને, આ જ કેપેસિટર ઉપરનો જ કેપેસિટર છે, જેને હું બેટરી સાથે જોડું છું. 20 વોલ્ટની બેટરી જે 100 વોલ્ટ છે, તેનો વિદ્યુત ભાર Q બરાબર CV થાય. CV પર C0V થાય. આ શૂન્ય અવકાશ હોય ત્યારે, શૂન્ય અવકાશ હોય ત્યારે Q0 બરાબર C0V, શૂન્ય અવકાશ હોય ત્યારે. હવે આની સાથે સંલગ્ન જ, સંલગ્ન એટલે આની સાથે જ 9મો દાખલો આવી જાય. સ્વાધ્યાયનો 2.9 એટલે 9મો દાખલો. ચલો રકમ ચાલુ વાંચ બેટા. હવે ખાસ સમજવાનું છે, 1 મિનિટ, હવે ખાસ સમજવાનું છે. બોલ બેટા. આપેલ કેપેસિટરમાં 3 mm જાડાઈની માઇકાની પ્લેટ, ડાઇલેક્ટ્રિક અચળાંક 6, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે અને વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ દાખલ કરવામાં આવે તો દરેક કિસ્સામાં શું થાય તે સમજાવો. શું શોધવાનું છે? બે પ્લેટ વચ્ચે વોલ્ટેજ સપ્લાય જોડવામાં થાય ત્યારે. ચલો C અને V બંને શોધવાનું કીધું છે તમને. C અને V બંને જોડવાનું કીધું છે. દૂર કર્યા બાદ દરેક કિસ્સામાં શું થાય એમ તમને કીધું છે. પહેલા આ શૂન્ય અવકાશ છે, સમજો. આ ખાસ આ બેટરી જોડેલી જ છે. હવે એક વસ્તુ સમજો, આના પરનો વિદ્યુત ભાર Q0 આવ્યો અત્યારે બરાબર. હવે જે ખાસ સમજવાનું છે, ખાસ આ આપણો કેપેસિટરની બે પ્લેટ છે, આ બેટરી સાથે જોડ્યું. આ કેટલા વોલ્ટની બેટરી છે? 20 વોલ્ટની. V બરાબર 100 વોલ્ટ. બેટરી સાથે જોઈન્ટ જ છે, પણ વચ્ચે અહીંયા મેં એક ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકી દીધો. આખામાં ને 3 mm જ છે ને, આખામાં મેં ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકી દીધો આખામાં. તો હવે આપણો કેપેસિટન્સ સીધે CK થઈ જાય. હવે કેપેસિટન્સ વધી જાય, K ગણો થઈ જાય. K ગણો કેપેસિટન્સ જે છે ને એ K ગણો થઈ જાય. K ગણો કેટલો? K ગણો. હા, મોટે કહેતા K ગણો થઈ ગયો. K ગણો થઈ જાય. કેપેસિટન્સ K ગણો થઈ જાય. તો સિમ્પલ છે. ટૂંકમાં કેપેસિટન્સ K ગણો એનો મતલબ શું બેટા? કોઈ મને કહેશે કેપેસિટન્સ K ગણો એટલે? એનીવન કોઈ કહેશે કેપેસિટન્સ K ગણો એટલે શું? મારા માટે કેપેસિટન્સ K ગણો એનો મતલબ એમ થાય કે K ગણો એટલે હજી પણ કેપેસિટન્સ વધ્યો એટલે વિદ્યુત ભાર વધે. સીધે C = CK. તો તમારે વિદ્યુત ભાર પહેલા જે Q હતો ને એટલો ન રહે,
કેપેસિટન્સ વધ્યો એટલે પહેલા ક્યુ તો વીજભાર હતો જ આપણો, આ Q0 તો હતો જ, પણ હવે બેટરીનો કેપેસિટન્સ વધે એટલે બીજો એક્સ્ટ્રા વિદ્યુતભાર એમાં જોઈન્ટ થઈ જાય અને નવો જે તમારો વિદ્યુતભાર Q' છે ઇઝ ઇક્વલ ટુ તો શું આવશે પેલા વોલ્ટેજ તો 100 વોલ્ટ જ છે એટલે વોલ્ટેજ ન બદલાય, વોલ્ટેજ ફિક્સ જ રહે કારણ કે બેટરી 100 વોલ્ટની છે એટલે આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 100 વોલ્ટ જ રહે એટલે Q' બરાબર C' V એટલે તમને Q' મળે. આ મેન છે. બીજી વાર શું કીધું છે ખબર? બીજી વાર કેવું કીધું છે જો સમજજો. બીજી વાર એમ કીધું છે કે તમારે છે ને આપણી આ પ્લેટ તો ખરી, પ્લેટ ખરી બરાબર, અને એની વચ્ચે આ મૂકી દેવાનું. હા, પણ બેટરી જોઈન્ટ નથી, બેટરી નથી જોઈન્ટ. આમાં જેવો કેપેસિટન્સ 6 ગણો થયો, જેવી એની ક્ષમતા વધી વિદ્યુતભાર સંગ્રહ કરવાની, તરત જ એને બેટરીમાંથી વિદ્યુતભાર લઈ લીધા. કેમ? કારણ કે બેટરી સાથે જોઈન્ટ હતો, એની ક્ષમતા વધી તો એ વધુ વિદ્યુતભાર લઈ શકે. હવે આના અંદર તમે મૂકશો, આની અંદર તમે મૂકશો તો આની અંદર પણ એનો કેપેસિટન્સ કેટલો થશે બેટા? 6 ગણો થશે. એનો કેપેસિટન્સ 6 ગણો જ થવાનો. સમજો, એનો જે કેપેસિટન્સ છે C' ઇઝ ઇક્વલ ટુ C કે જ થાય, એ 6 ગણો જ થાય. એટલે આની કેપેસિટરની વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા વધી, કેપેસિટરની વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા વધી, પણ બેટરી જોઈન્ટ નથી એટલે એનો વિદ્યુતભાર Q' તો Q0 જેટલો જ રહે, વિદ્યુતભારમાં કોઈ જ ફરક ન પડે. કેમ? એને સંગ્રહ કરવાની ક્ષમતા વધી, ભૂખ વધી પણ ખાવાનું કાંઈ છે નહીં તો જેટલું લાવ્યું તો એટલું જ ખાવું પડે, એક્સ્ટ્રા નથી. આમાં ભૂખ વધી પણ હાથે બેટરી જોઈન્ટ લીધો, હાથે ડબ્બા હતા નાસ્તાના તેમાંથી ખાવાનું વધારે લઈ લીધું એટલે નવો વિદ્યુતભાર જમા થયો. આ વસ્તુ મેં સમજાવેલું છે આગળ, યાદ છે? ચલો એટલે અહીંયા જુઓ, એટલે અહીંયા શું થયું? કેપેસિટન્સ K ગણો થઈ જાય એટલે પણ બેટરી જોઈન્ટ છે એટલે જેટલો કેપેસિટન્સ વધે એટલો વિદ્યુતભાર વધે. આમાં કેપેસિટન્સ વધ્યો, કેપેસિટન્સ 100% વધ્યો, 100% વધ્યો કેપેસિટન્સ, પણ બેટા વિદ્યુતભાર લેવાની ક્ષમતા પણ વધી પણ બેટરી જ નથી એટલે વિદ્યુતભાર એટલો ને એટલો રહે. તો વોલ્ટેજ શોધી લો, V' ઇઝ ઇક્વલ ટુ Q બાય C, C ઇઝ ઇક્વલ ટુ Q બાય V એટલે Q' બાય C દે, Q' બાય C' એમ મૂકો તો પણ ચાલે. અથવા કેપેસિટન્સ અહીંયા જો, કેપેસિટન્સ કેટલો થયો બેટા? 6 ગણો થયો તો વિદ્યુત સ્થિતિમાન વિદેશ એ Q અચળ છે એટલે છઠ્ઠા ભાગનો થઈ જાય ડાયરેક્ટ, છઠ્ઠા ભાગ. અથવા કિંમત મૂકો ને Q' બાય C' એટલે આવી જશે. બંને કિસ્સામાં તમારે V અને Q, C' તમને K ગણો થયો તો Q' પણ K ગણો થાય અને વોલ્ટેજ વિદેશી V અચળ રહે, વોલ્ટેજ અચળ કારણ કે બેટરી જોઈન્ટ છે, આમાં વોલ્ટેજ બદલાઈ જશે. બરાબર. હવે છેલ્લા 2 દાખલા છે મારે જે તમને ટૂંકમાં સમજાવી દેવાના છે, એકદમ ટૂંકમાં. બરાબર. સ્વાધ્યાયનો 2.10 બોલ બેટા. 12 પિકો ફેરાડેનું એક કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે. કેપેસિટરમાં કેટલી સ્થિતિ વિદ્યુત ઉર્જા સંગ્રહ પામી હશે? આની સ્થિતિ ઉર્જા, આટલું જોડેલું સ્થિતિ ઉર્જા U બરાબર સૂત્ર શું આવશે? 1/2CV². વાર્તા પૂરી. આ MCQ છે, દાખલો ન કહેવાય. છેલ્લો સ્વાધ્યાયનો 2.11 બોલ બેટા. પિકો ફેરાડેનું એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. આ છેલ્લો દાખલો 1 મિનિટ ઉદાહરણનો આપણો કયો હતો? પેલો 2 પોઈન્ટ છેલ્લો કયો હતો? 11. એ દાખલા જેવો છે. જો 600 છે એને 200 વોલ્ટ વડે ચાર્જ કર્યો, પછી એને અલગ કરી એના જેવા જ બીજા કેપેસિટર સાથે જોડવામાં આવે તો કેટલી ઉર્જા ગુમાવે? તો એ રીતે તમે આખો દાખલો કરી શકો. અને એમ ન કરવું હોય તેનું ડાયરેક્ટ સૂત્ર, સ્થિતિ ઉર્જાનું સૂત્ર ડાયરેક્ટ છે. ડેલ્ટા U બરાબર C1 C2 અને V1 માઇનસ V2 હોલ સ્ક્વેર છેદમાં 2C1 પ્લસ C2. આ સૂત્ર યાદ રાખવાનું. તો આમ ન પડે, આમ લખાય C1 C2 છેદમાં C1 પ્લસ C2 2. અને આ બાજુ આવે V1 માઇનસ V2 હોલ સ્ક્વેર. V1 માઇનસ V2 એટલે સમજો, V1 માઇનસ V2 એટલે શું? પહેલા કેટલો? 200 વોલ્ટ, 200 વોલ્ટ અને છેલ્લે અંતે પછી કેટલો વિદ્યુત સ્થિતિમાન? આ કેટલો લઈ લેવાનો? 0.
કારણ કે અંદર કીધું છે જોડાણ કરેલું, તો પહેલા જોડાણ કર્યું તો પહેલા વોલ્ટેજ કેટલો, જોડાણ કર્યું એટલે આ 200, અને જોડાણ દૂર કરી નાખ્યું બેટરી વડે એટલે કેટલા વોલ્ટ, 0 વોલ્ટ. એ રીતે લેવાનું છે. ટૂંકમાં આ તમારે લાંબુ ન લખવું હોય તો સૂત્ર આમ થઈ જાય તમારું કયું, C1 C2 છેદમાં 2C1 પ્લસ C2 ઇન્ટુ V². ડાયરેક્ટ આ સૂત્ર થાય. શું કહેવા દીકરા? અને યાદ રાખવું હોય તો માં પૂરો એમ કહે છે આપણે 1/2 CV² કરી નાખો, 1/2 ના 1/2, C એટલે પરિણામી, બેને સમાંતર જોડો એટલે C1 C2 છેદમાં C1 પ્લસ C2 અને V² એમને એમ આવી ગયું. આ રીતે યાદ રાખજો. ચલો ખાસ વાત, જય શ્રી કૃષ્ણ. પાઠ ઉભા તમે નહીં, પાઠ પૂરો થઈ ગયો બેટા, બરાબર. ચલો.